નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજેરોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની માટે હેક્ટરે મિત્રો 22,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ચૂકવવા છે. મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન માટે ₹10,000 કરોડનો સહાયની જાહેરાત કરી છે. તો ખાસ કરીને મિત્રો આની અંદર ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર છે તમને મિત્રો જણાવી દઈએ કે પ્રેસ કોન્ફરન્સની અંદર જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે પ્રતિ હેક્ટર ₹2,200 સુધીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. દરેક ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવે છે. તો ખાસ કરીને મિત્રો 16,500 ગામના ખેડૂતોને આ સહાય મળવાની છે. જેમનો સર્વે નથી થયો એ ખેડૂત પણ આ સહાય માટે અરજી કરી શકશે. સરકારે મિત્રો જણાવ્યું હતું કે સરકારે 44 લાખ હેક્ટર જમીનના 100% નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. તો 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ અને મિત્રો એસડીઆરએફના ધારાધોરણ મુજબ 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે. તો ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે. તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ મિત્રો ખેડૂતોને સહાય મળી છે તે મિત્રો પૂરતી છે કે નહીં? આમ તો મિત્રો ખેડૂતોને આ સહાય પૂરતી ન કહેવાય, કારણ કે મિત્રો ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે અને જે પણ મિત્રો હેક્ટરે 22,000 રૂપિયાની સહાય મળી છે તેમની જગ્યાએ ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની સહાય મળવી જોઈએ. માત્ર મિત્રો ગુજરાત સરકારે ખેડૂત પ્રતિ હેક્ટરે મિત્રો 22,000 રૂપિયાની સહાય નક્કી કરી છે. મિત્રો આ સહાય છે તે મિત્રો ખેડૂતોને સાવ ઓછી ગણાય, કારણ કે મિત્રો એની સામે એટલું નુકસાન પણ થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારના રાહત પેકેજથી મિત્રો ગુજરાતના ખેડૂતો નારાજ. મિત્રો ખાસ કરીને ઓક્ટોબર 2025ના અંતમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના તમામ મિત્રો 33 જિલ્લાઓમાં 42 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કૃષિ પાકને વ્યાપક નુકસાન થયું હતું. તો આ વરસાદને છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં સૌથી વધુ ગંભીર વરસાદ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. તો જેના કારણે મિત્રો 16,500થી વધુ ગામડાઓમાં 1.7 મિલિયનથી વધુ ખેડૂતો પ્રભાવિત થયા છે. તો મગફળી, સોયાબીન, મગ, અડદ અને કપાસ જેવા મુખ્ય પાકોને 33%થી પણ વધુ નુકસાન થયું હતું. તો જેમનો કુલ મિત્રો નુકસાન ₹5,000 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે. સરકારે મિત્રો 7 નવેમ્બર 2025ના રોજ 10,000 કરોડના મોટા રાહત પેકેજની જાહેરાત કરી હતી. તો જેમાં પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય અને 15,000 કરોડના ટેકાના ભાવે પાકની ખરીદીનો પણ સમાવેશ થાય છે. હેક્ટરની પાકની મિત્રો 2 થી લઈ 3 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. તો મોટા જમીન માલિકો માટે 2 હેક્ટરની મહત્તમ મર્યાદા અપૂરતી રહેલી છે. તો જેના પરિણામે મોટા ખેડૂતોને માત્ર 44,000 રૂપિયા મળે છે. તો ખેડૂતો સંપૂર્ણ લોન માફી અને નવી લોન માટે સરકારી ઠરાવ GR જારી કરવાની પણ માંગ કરી રહ્યા છે. તો કેટલાક જેમાં આત્મહત્યાના બનાવો પણ બન્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફીમાં તોતિંગ વધારો ઝીકાયો. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફીમાં કરાયો મિત્રો 5%નો વધારો. તો ધોરણ મિત્રો 10ની અગાઉ લેવાતી ફીમાં ₹20નો વધારો કરી અને ₹425 થયા છે. તો ધોરણ મિત્રો 12 સામાન્ય પ્રવાહને અગાઉ લેવાતી ફીમાં ₹25નો વધારો કરાયો. આમ પરીક્ષા ફીમાં સતત વધારો કરતા 3 વર્ષમાં 20%નો વધારો થયો છે. તો મોંઘવારીનો માર ઓછો હતો ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો પણ વધારો ઝીકવામાં આવનાર છે. તો ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહત પેકેજથી નારાજ મિત્રો જગતનો તાત.